ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા વિડીયોની અંદર. આ વિડીયોનું ટાઇટલ આપણે તમે જે થંબનેલની અંદર જોયું ને એ જ પ્રમાણે કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો. અને આપણા મનનો એક સ્વભાવ છે એ છે કમ્ફર્ટ ઝોન. આજનો જે વિડીયો છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ બની રહેવાનો છે અને ખાસ મિડલ ક્લાસમાં એવા લોકો કે જે શૂન્યમાંથી સર્જન કરવા માંગે છે પણ એને કોઈ દિશા નથી મળતી. અને ખાસ કે આ જે મનનો એક સ્વભાવ છે ને એ કોઈ યુનિવર્સિટીની અંદર શાળા કોલેજની અંદર શીખવવામાં નથી આવતો કે એના કોઈ ટ્યુશન ક્લાસીસ નથી થતા. એટલા માટે કંઈક ને કંઈક આ એક સ્ટેપ છે ને શીખવું બહુ જરૂરી છે. એટલા માટે તમારો કિંમતી સમય ન બગાડતા આજે વાત કરીએ. આજે છે એ કમ્ફર્ટ ઝોન. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળતા શીખો. હવે અંગ્રેજીની અંદર એક શબ્દ છે પ્રોક્રાસ્ટિનેશન. પ્રોક્રાસ્ટિનેશનનો ગુજરાતી ભાષામાં અર્થ એવો થાય છે કે આ તમારું જે કામ છે ને એ કામ ટાળવાની આદત અથવા કામ ટાળવું, એવું આનો ગુજરાતીમાં અર્થ થાય છે કે કામ ટાળવું. હવે આપણા મનનો જે સ્વભાવ છે ને કે આપણને જે વસ્તુ આરામદાયક લાગે ને એમાં આપણને લત લાગે અને એની મજા તમને બહુ આવે. એ તમે નોટિસ કર્યું છે તમારા રોજબરોજના જીવનની અંદર. હવે એક સાવ એક્ઝામ્પલ નાનું લઈએ કે તમને કોઈ વ્યક્તિ એમ કહે કે તમારે કસરત કરવી જોઈએ અથવા તો જીમમાં જવું જોઈએ, ક્યાં તમારે મેડિટેશન કરવું જોઈએ, ક્યાં તમારે કોઈ એવી અધર્સ એક્ટિવિટી કરવી જોઈએ કે જે તમારા જીવનને બહેતર બનાવી. એની અંદર એક વસ્તુ આવે છે રીડિંગ. તો આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ કરવી જોઈએ. હવે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો કે સૌથી પહેલું છે આ કસરત. બરોબર છે, તમારે કસરત કરવી જોઈએ અથવા તમારે વાંચન કરવું જોઈએ કે કોઈ એવું કામ કરવું જોઈએ કે તમારા જીવનની અંદર તમે એક સ્ટેપ આગળ લઈ શકો એ વસ્તુ. તો હવે આમાં થાય કેવું ખબર છે, આપણા મનનો એક સ્વભાવ છે કે તમને જે વસ્તુ આરામ આપે ને એમાં તમને બહુ મજા આવે. હવે કઈ રીતે? તો કે તમે વાંચવા બેસો ને એટલે તમને મન શું કે ખબર છે કે હવે આજે નથી વાંચવું, કાલ વાંચશું, આજે નથી વાંચવું, પરમ દિવસે વાંચશું, 1 તારીખથી વાંચવાનું શરૂ કરશું. અથવા કોઈ અધર્સ એવા બાના લઈને આવે કે ભાઈ હવે તમને કોઈ એવું કામ છીંદે અથવા કોઈ ભાઈબંધ દોસ્તારમાં ફોન આવી ગયો કે ભાઈ હાલો એ મોટા અહીંયા જવું છે તો આવ્યો ને તમારે કામ છે, તમે જાઓ ચોક્કસ, મને ના નથી, તમે જાઓ ચોક્કસ. પણ એની એક તમારું એક સમય મર્યાદા તમારે ટાઈમ ટેબલ બાંધવું જોઈએ કે તમારે આ વસ્તુ કરવા જેવી છે અને તમારા વગર એ કામ થઈ શકે છે કે નહીં એ તમારે જાણવું બહુ જરૂરી છે. અને એટલા માટે કમ્ફર્ટ ઝોનની વાત અહીંયા શું કામ કરવી પડે છે કે તમારું મન, આપણું જે મન છે ને એનું એક નેચર છે કે એને તમે જેટલો પણ આરામ આપો ને એટલી એને બહુ મજા આવે. તમે જોશો પિક્ચર જોવા બેહો ને તો તમારા મનને ક્યાંય બહાર ભટકવાની જરૂર પડે તો કે ન પડે. શું કામ? કારણ કે તમારા મનને ગમતું કામ છે. અને કમ્ફર્ટ ઝોન આવી ગયું ને, કારણ કે તમે તો પોપકોર્ન જે ખાતા ખાતા છે અથવા કોઈ બીજી વસ્તુ ખાતા ખાતા પિક્ચર 3 કલાક આરામથી જોઈ શકો છો. તારે તમને કોઈ કામ યાદ આવતું જ નથી, સમજો, ત્યારે તમને કોઈ પણ કામ યાદ આવતું જ નથી. શું કામ? કારણ કે આપણું મન એને શું થયું તો કે એને મજા આવી પિક્ચર જોવાની. પછી બહાર તમે કોઈ ભાઈબંધ દોસ્તારો સાથે ફરવા જાઓ છો કોઈ જગ્યાએ ત્યારે તમને કોઈ કામ યાદ ન આવે. પણ જ્યારે તમે વાંચવા બેહો, એક્સરસાઇઝ કરવા બેહો કે કોઈ મેડિટેશન કરવા બેહો, ધ્યાન કરવા બેહો ત્યારે તો કે હવે મારે આમ કરવાનું છે, મારે આમ કામ બાકી રહી ગયું. એમ મનનો એક સ્વભાવ છે. સમજો કે આ મન છે ને, મન તમને લલચાવે છે અને એ લલચાવ્યા પછી તમને આગળ વધવા નથી દેતું. અને પછી ધીમે ધીમે કોઈ માણસ જ્યારે કામ ટાળતો રહે છે, આની અસર કેવી થાય હું તમને સમજાવું કે કોઈ કામ ટાળતો રહે ને પછી શું થાય ખબર છે? કામ એક સાથે ભેગો થાય અને ડટ્ટો થાય. ડટ્ટો થયા પછી તમને એનું રિઝલ્ટ ન મળે. સમજો કે આ મન છે, આખી પ્રોસેસ સમજીએ તો કે આ મન છે એ તમને કામ ટાળવે છે. બરોબર, ટૂંકમાં કામ ટાળે છે. હવે એ કામ ટાળ્યા પછી એ કામ ભેગા થાય અને ભેગા થયા પછી તમને એનું રિઝલ્ટ ન મળે. સમજી લો, રિઝલ્ટ ન મળે એટલે તમારા મનની અંદર આ મનનો કશો સ્વભાવ તમે સમજો કે મન તમને શું કરાવે ખબર છે કે ભાઈ આનું રિઝલ્ટ નથી મળ્યું ને તો હવે આનું શું કરશું કે તમને એ ડિપ્રેશનમાં લઈ જાય. સમજો, ડિપ્રેશનમાં લઈ જાય અથવા તો નવા વિચારો લાવે કે તું તો કહેતો હતો તું આમ કરીશ, તું આમ કરીશ, તું કહેતી હતી આમ કરવાની છું, હું આમ કરવાનો છું. તો એવા બધા જે બાના છે ને એ પાછું મન તરત લઈને આવે છે. તો શું કામ? કારણ કે મનનો એક સ્વભાવ છે. એટલા માટે જેટલા પણ લોકો, ખાસ મને મિડલ ક્લાસના વિદ્યાર્થીઓ ભાઈ બહેનો મને સાંભળી રહ્યા છે, એક વસ્તુ સમજી લેજો કે જ્યાં સુધી તમારું મન તમારા કંટ્રોલની બહાર જશે ત્યાં સુધી એ તમને તમારું કામ કરવા નહીં દે. આ એનો સ્વભાવ છે. અને એટલા માટે જ્યાં સુધી તમે 3 કલાકનું મૂવી જોવો છો પોપકોર્ન ખાતા ખાતા, ત્યાં સુધી તમને કોઈ મગજની અંદર એ વિચાર નવો નથી નાખતું કે ભાઈ તારે આ કામ બાકી છે, તારે તારા જીવનની અંદર આગળ વધવા માટે આ કામ કરવું જરૂરી છે. એવી વસ્તુ તમને નહીં આપે. પણ જ્યારે તમે વાંચવા બેહો છો કે કોઈ અધર એક્ટિવિટીઝની અંદર બેસો છો,
જ્યારે તમે એ વસ્તુ કરો છો ત્યારે તમારી એની મનની પાસે બાના હોય છે. એ તમે નોટિસ કર્યું? પછી કે આગળ એક વાત સમજીએ કે આ જ મન તમારું શત્રુ પણ બની શકે છે અને આ જ મન તમારું મિત્ર પણ બની શકે છે. અને એટલા માટે તમારો જે કમ્ફર્ટ ઝોન છે ને એમાંથી બહાર નીકળતા શીખો, કારણ કે કમ્ફર્ટ ઝોનની અંદર આજ સુધીનો એક પણ દાખલો મારી પાસે નથી આવ્યો કે જે એક માણસ કમ્ફર્ટ ઝોનની અંદર રહી અને સક્સેસફુલ થયો હોય, એની લાઈફની અંદર એને કંઈક અચીવ કર્યું હોય, એવું આજ સુધીનો એક પણ દાખલો મારી પાસે નથી આવ્યો જે માણસ કમ્ફર્ટ ઝોનની અંદર રહ્યો હોય. એટલા માટે જ્યાં સુધી તમે તમારો કમ્ફર્ટ ઝોન નહીં છોડો, જ્યાં સુધી નવું શીખશો નહીં, ત્યાં સુધી તમે તમારી લાઈફની અંદર કાંઈક ને કંઈક અટવાઓ, એ પાકું છે. કારણ કે કમ્ફર્ટ ઝોન મૂક્યા વગર કોઈ માણસ સફળતાના શિખરો સર નથી કરી શકતો. આ વાત ચોક્કસ છે. અને એટલા માટે જ આજનો આજે છેલ્લી લાઈન, આ વિડીયોનો છેલ્લી લાઈન હું તમને એમ કહું છું કે તમે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો અને કંઈક અચીવ કરવા માટે સૌથી પહેલાં તમારા માઇન્ડને એટલું કેપેબલ બનાવો કે સામે કદાચ કોઈ પણ ગોઝારી ઘટના તમારી સામે આવે ને, અઘરામઘરી પરિસ્થિતિ તમારી સામે ઊભી હોય ને, તો પણ તમે એને લલકારી શકો એટલું તમારા માઇન્ડને પાવરફુલ બનાવતા શીખો. અને છેલ્લે આ વિડીયોને છેલ્લે સુધી જોઈએ એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ દિલથી આભાર.